ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ન્યૂ વ્લોગમાં સૌનું સ્વાગત છે. આજે છે નવરાત્રિનો પહેલો દિવસ, એટલે સૌથી પહેલાં નવરાત્રિના નોરતાની સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ. બસ મસ્ત મજાથી રમજો અને માતાજીની આરાધના કરજો. અને આજે અમારા ઘરમાં એક નવું મેમ્બર એડ થવાનું છે નોરતાના પહેલા મસ્ત સારા દિવસે, તો બસ એની તૈયારી ચાલુ છે. મમ્મી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બોલો, તૈયાર નવરાત્રિ નોરતા માટે? રેડી ને? ઓકે. હા દિરાવી, જય શ્રી કૃષ્ણ. તૈયાર છો? ચા બનાવે છે ખબર છે? જો ટેસ્ટ કર્યા વગર ચા બનાવે છે? ખબર છે પણ કેટલી વાર કહીશ બધા કમેન્ટ કરે એની તો દિરાવી એકલી નથી. ઘણા બધા વર્ગે ચા નથી પીતા. પણ મારા માટે તો અજુગતું કહેવાય. હું ન બનાવી શકું ચા ટેસ્ટ કર્યા વગર. મને બી પહેલા લાગતું કે મને એનો ટેસ્ટ જ નહીં ખબર, મતલબ મને ખબર તો જોઈએ ને કે શું મને ફંડા. હા ચાલો. મમ્મી શું કરે ચડી ચડી અહીંયા? ગરબો ઉતારો છે માતાજીનો ગરબો. આજે 8:30 વાગે જવાનું છે. 8:30 ક્યાં માતાજીનો ગરબો લેવા. અજય ભાઈ હા માઇકમાં બોલતા હતા. આઈ તો દે જો ની જો અહીંયા માટે આવે તો નથી જોની મોબાઈલનો પેલો વાયર આવે ને ચાર્જર અને ત્યાં વાળો પેટી જો અમારા લગન ની ધોણી ઊંધી હોય. હા લેજે આજે ગરબો. બસ એમ. છેલ્લે દિવસે હોય જા લે છેલ્લે દિવસે હોય આજે થોડી લેવાની રહી ગઈ અમને રહી ગઈ ને એમ જ હોય. પણ એમને રહી ગઈ એડા વગર. જય શ્રી કૃષ્ણ. પપ્પા કેટલા દિવસથી સુઈ જાય એવો નથી. આપી દો ને. હા ચાલો ત્યાં સુધી હું કરી લઉં નાસ્તો. ચાલો અમે થઈ ગયા રેડી ન્યૂ મેમ્બરને વેલકમ કરવા માટે. તમારા બર્થડે ગિફ્ટ માટે રેડી? રેડી. કે અને અહીંયા શું ચાલે છે? આ શું કરે છે? બે જો તૈયાર. તન્મની પેલા હું છું તન્મન્યુ તૈયાર થઈ ગયા છે બંને. લાઈટ તો કર. લાઈટ ચાલુ જ છે, દેખાય જ છે. બે ધોળા જ છો, દેખાય છે ને બધું. હા ધોળો દેખાય, બીજું તો શું જોઈએ કે તો ધોળા જ છું હે ને સૌથી ધોળો ઘરમાં સૌથી ધોળો તું જ છે. રીલ ભરાઈ જવા તમે સમજી ગયા? એ તો કેવું દેખાય હસો ને તમે મુશ્કેલ બોલીને તમને દાંત આવે ને તમને. ન્યૂ બેસ્ટ ઇન ધ હાઉસ. હવે જે મેમ્બર છે એ આવી ગયા છે, પણ તમને થોડી જ વારમાં જોવા મળશે. એટલે સ્ટે ટ્યુન. ત્યાં સુધી વિડીયો લાઈક કરજો. ચાલો ચલો અમે અત્યારે આવ્યા છીએ માતાજીના દર્શન કરવા માટે નિકોલ ખોડિયાર મંદિર. ઊભા છે મમ્મી પપ્પા ગયા શ્રીફળ લેવા માટે, કારણ કે સારું કામ કરવા માટે સૌથી પહેલાં અમે ઓલવેઝ મંદિર આવ્યા છીએ. માતાજીની જ કૃપા છે બધી. જય મા ખોડિયાર. એ કે ડેન્ગ્યુ થઈ ગયું વધારે તો નથી, એટલે હું વધારે તાકાત નથી એમ. તાકાત રહી ગઈ તો એટલે મોસંબી દસ પાવન ગઈ હતી તો ફાઇનલી એ જગ્યાએ આવી ગયા છીએ જ્યાં અમારી સરપ્રાઈઝ રેડી છે. એ બેઠા છે પપ્પા, દિરાવી, મમ્મી, હર્ષિલ અને યસ. તો આ એની જેની હું વાત કરતો હતો, અમારા ફેમિલીમાં ન્યૂ મેમ્બર. ઓકે ઓકે ચાલો તો હવે ન્યૂ મેમ્બરનું વેલકમ કરીએ. તમે લોકો વિડીયો જુઓ. चौक पुरावो माटी रंगावो आज मेरे पिया घर आवेंगे आज मेरे पिया घर आवेंगे खबर सुनाऊं जो
बताऊं जो आज मेरे पिया घर आवेंगे, आज मेरे पिया घर आवेंगे। एरी सखी मंगल गाओरी, धरती अंबर सजाओरी, उतरेगी आज मेरे पी की सवारी। एरी कोई काजल राओरी, मोहे काला टीका लगाओरी, उनकी छब से दिखूं मैं तो प्यारी। लक्ष्मी जीवारो नजर उतारो, आज मेरे पिया घर आवेंगे, आज मेरे पिया घर आवेंगे। रंगों से रंग मिले, नए नए ढंग खिले, खुशी आज द्वार मेरे डाले हैं डेरा। पीहू पीहू पपीहा रटे, कुहू कुहू कोयलिया जपे, आंगन आंगन है परियों ने घेरा। अनहद नाद बजाओ रे सब मिल, आज मेरे पिया घर आवेंगे, आज मेरे पिया घर आवेंगे। હમણાં હું થયું તું હે હમણાં હું થયું તું પપ્પા 2 સેકન્ડ થી વધારે લેટ થયો હોત ઝાટકા આવી ગયો તો પપ્પાને એમ આમ કંઈક થઈ જાત, ટેન્શન વધી જાત એમ. પપ્પા બોલો. ખુશ ખુશ ખુશ. મજા ને ઓ એકની બદલે બે ગાડી થઈ ગઈ હમ. જો મજા આવે. સીતાફળ જો સીતાફળ આવ્યા. बर्थडे बॉय कैसी लगी गिफ्ट? अच्छी लगी? अच्छी लगी ना? चलो तो હવે ઘર બાજુ પ્રસ્થાન કરીએ. ચલો લાઈક કરી દેજો સાવ લાગ્યો તો બ્લોગ. બાકી એક મસ્ત મજાની રીલ અપલોડ કરી છે ઇન્સ્ટાગ્રામમાં, જોઈ આવજો. હું હતું ક્યાં હશે તું? ચલો હવે અમે જઈએ છીએ ગૌશાળામાં ઘાસચારા આપવા માટે. અહીંયા ગરમી સખત છે, જુઓ. જો ત્યાં છે બધી બહુ બધી ગાયો. અહીંયા ગાય છે બધી. જો રહ્યું. રીલ વાયરલ કરવી હોય તારી કોઈ બી અત્યારે નવી બનાવી હોય તો આની અંદર કૂદી જાય આલોટ આલોટ આમ. પણ મારી રીલ વાયરલ ક્યારે થાય કે જ્યારે તું બી સાથે તો તારે આવવું પડે ને આમાં. ચાલ ચાલ ચાલ. શુભ मूड શરૂઆત नहीं है, તારે मेरा मूड नहीं है. चलो चिंता चिरा चिरा चिंता थता. આ છે ઇસ્કોન મંદિર કઠવાડા અને અહીંયા છે ગૌશાળા. બધી ગાયો અત્યારે ત્યાં છે. જુઓ અમુક ગાયો મારી સામે જોઈ રહી છે કે આ ભાઈ આવ્યા છે તો અમને હમણાં આપશે. ચાલો આપું છું ત્યાં જાઉં છું. ચલો હવે અહીંયા ઘાસ ચારો તો છે નહીં કારણ કે જે ટ્રેક્ટર હતા એ ખાલી થઈ ગયા છે. બીજા આવશે એ સાંજે આવશે. તો હવે અમે કાલે આવીશું સવારે. તો ગાય માતા સોરી અહીંયા આવવામાં તમે આજે અમે કંઈ જ નહીં આપી શકીએ તમને. આવી ખબર હોત તો અમે એક સેટિંગ કરત, પણ અહીંયા છે ને આવી રીતે ટ્રેક્ટર જ આવે અને પછી આપણે ત્યાંથી લઈને ઘાસ આપવાનો ચારો આપવાનો હોય. જય ગૌ માતા. કાલે મળીએ. કાલે ટાટા. ઓલા ઓલી ઓલી બે છોકરીને આપી દે, ઓલી નાનીને આપી, ઓલી નાની ટેણીને આપી દેજો. હાલો ચાલુ તો આપી દે. હા ટાટા.
બાય બાય. હાલો. એ છોકરા ઉભા રહ્યો હાલો કેમ? તાર નાની બોન છે બસ હવે મંદિરથી અમે નીકળી ગયા અને જઈએ છીએ ક્યાં ઢોસા ખાવા. ઢોસા ખાવા. વિડીયો જોવે ખબર હશે અમે ક્યાં ઢોસા ખાવા જઈએ છીએ. ગેસ કરી લો ક્યાં. અમારા ઓલ ટાઈમ ફિક્સ છે એમ ફિક્સ. બેટર છે અંદર તો. બેટર છે. બેટર છે. ઓકે. કેવો દાંત કાઢી. અંદર જ છે દાંત અને બહાર બસ નહીં. મોબાઈલ ફોન નથી થયો. મોબાઈલ વસ્તુ તમે લોકો સેટિંગ કરી આપો યાર. કમેન્ટ કરો. દાંત અંદર જ હતા. દાંત કાઢ્યા ક્યાં એણે? દાંત કાઢ્યા જોયા. એ હૈસો કહેવાય. દાંત કાઢ્યા. દાંત અંદર બહાર નહીં આવી ગયા. કાઢ્યા કાઠિયાવાડીમાં દાંત કાઢ્યા જ કહેવાય. ભલે. દીરાવી ફોટા પાડ્યા પણ કોઈ દેહ હે નહીં ફોટા નહીં મળે. પપ્પાને ફોટા જોવો હોય તો ઇન્સ્ટાગ્રામમાં જોઈ આવો જાઓ. આપણે પેલી રીલ બનાવી ને ગેટ રેડી વિથ અસ. હા. તો પપ્પા મને કહે કે મને મોકલ ને મારા સ્ટેટસમાં મૂકવી છે એમ કે. અને પપ્પાએ મિનિમમ ખબર નહીં 10 વાર જોઈ લીધી હશે. મને કેટલી વાર સોંગ સંભળાવ્યું. તું આઈ નહીં તું આઈ નહીં તું આઈ નહીં. તું મોકલી દે. હે ખબર નહીં પપ્પા તમને મળી એ રીલ? આવ્યા છીએ ઢોસો ખાવા માટે. આ ભાઈની ઇડલી ચાલુ છે. બેસી ગયા છે. વેઇટિંગ ચાલુ છે. અંદર 20 મિનિટથી બેઠા છીએ અહીંયા. તો ના જો શું વિચારે છે. ગાડી મૂકી એક ખોડિયાર માતાજી. ગાડી મૂકશે કે એવું વિચારે છે. ઓલી નંદન નાખી ગેટ નાનો કર્યો છે એટલે અંદર તો કઈ આવે એમ નથી. આગળ અંદર નહીં આવે પપ્પા. શું ટ્રાય કરે નો આવે અંદર. પેલી માંડ જતી હતી નાની ટી આગળ. એ તો આરામથી રહી જાય પપ્પા ઓલા પડી ગયા. બેલેન્સ ઘટી ગયું. બહાર નો આવે. ખિસ્સા ખાલી થઈ ગયા. વાહન મૂકજો ને વાહન લાઈનમાં પાય ના હોય. પાછળની લાઈનમાં આવતી ઇડલી ખા કેવી છે. બર્થડે બોય. હે પપ્પા તમારા ખિસ્સા ખાલી થઈ ગયા. હાઉસ ધ ફીલિંગ? નહીં થયા તો બીજી લઈ લઈ. મારે બ્લેક લેવી છે. મને વ્હાઈટ નહીં ગમતી. મને કલર ઓપ્શન અપાય ને તો મારે લેતા પહેલા. મશીન બ્લેક કલરનું લે. બે ચાવી લઈને પછી તો બીજી કેમ બે ત્યાં લટકાવી જ છે. જો બે બે ફોર વ્હીલ લઈને આવ્યો છે. પાછા હે ને ભાઈ ચાવી લટકાવેલી છે પણ બહુ તેવો ક્યાં છે. મેં મૂકી અહીંયા મૂકી અહીંયા મૂકી. ના ઓલામાં મૂકી દીધું આ ટેકો દેવાનું છે ને ઓલું આનું એની અંદર હવે છે ને પપ્પા ગમે તે આખી ગાડીમાં બધું મૂકી દેશે. પછી આખી ગાડી ફેન્સ છે. તો આવી ગયા ઘરે હવે. અને પપ્પા પાછા અત્યારે જાય છે એના કામ પૈસા ખાલી કરવા જાય છે. અને મને બેક સાઈડ બહુ દુખે છે તો હવે ધીરાઈ મને સ્પ્રે લગાવશે. હવે સુઈ જઈશ મસ્ત. મમ્મી થાકી ગઈ? કઈ થાય કે નહીં નહીં થઈ ગઈ? ગરમી લાગી. ગરમી થઈ ગઈ. હવે હરખું થઈ ગયું ઘરે આવીને. ઘરે આવીને એટલે શાંતિ થાય ગમે ત્યાં જઈ. બધા એસીમાં અંદર ઘૂસી ગયા. ઘરે આવીને એટલે આમ હાંસી એમ થઈ જાય. હા ચાલો. ઘર. મને થોડું વાહો દુખે છે એટલે હું સુઈ જાઉં છું ફરી. ચાલો હો વાગ્યા છે 5:45 અને મેં મસ્ત જો મારી બિયર્ડ સેટ કરી લીધી છે. એક વિડીયો શૂટ કરવાનો છે પ્રમોશનનો અને પછી થોડું કામ છે. કુર્તા લેવા પણ જવા છે મારા હર્ષિલને. પપ્પા અહીંયા જો બેંકનું કામ પતાવીને જસ્ટ હજી ઘરે આવ્યા છે અને સિંગ ખાવા બેસી ગયા છે. મમ્મી શું કરે છે? હા હા ચશ્મા સીધા પેટ સીધા આડા પહેરાય. બસ આ તૂટી જાય બોલ. બહુ પાકે જૂનો નવો લેવાનો છે. ટીચર લાગો ટીચર. કલર કલર કરાવી ચશ્મા પહેરાવે ને તો સ્ટ્રિક્ટ ટીચર લાગે. તો સ્ટ્રિક્ટ હોય ને એકદમ. કલર કલર કરાવી ને પછી નવો જૂનો લેવો છે. બધું કરવું. લે તું જા ઓકે પપ્પા સ્વિચર આપે એના પહેલા અહીંયા કિચનમાં શું રંધાઈ રહ્યું છે. કિચનમાં બની રહી છે ચા વિથ ઘોડાની પૂંછડી. ઓય ઘોડાની પૂંછડી જેવું જ છે જો. કમેન્ટ કરો એવું જ છે કે નહીં જો. ભલે રહ્યું. આમ રાખ. રે ને ઘોડાની પૂંછડી આવી જોઈએ. ચા ઓહ ચા બનાવે છે એ બી આટલી બધી. આટલી બધી નથી. ઉકળે એટલે વધારે દેખાય. મગજ ઉકળે નહીં ઉકળે ઉકળે. મને જ આવડે ને હું બોલા. હું તારી લેંગ્વેજ બોલવાની બરાબર. તારે ની વાત કરવી હોય ને તો ની વાત કરતો. ઓકે હુટી. હું તો આમ જ બોલવાની. ઓકે હુટી. ઓય દીપ ચાલો તો પપ્પા સ્વિચર આપી દે મસ્ત. રાયડું ક્યાં નખાયું મેં? મમ્મી દૂધ મંગાવવાનું છે. હા આ અમારા દૂધવાળા ભાઈ છે જે મને અમને ઓલવેઝ ઓનલાઈન દૂધ મંગાવી આપે છે. ત્યાં લઈને આવી કેટલું દૂધ મંગાવું? 2 લીટર. હજી ઊંઘમાંથી ઉઠો છે જો. કયું મંગાવું, ગોલ્ડ કે તાજા? તાજા. તાજા પણ મારે ખાવાનું મંગાવું. ખાવાનું નહીં મંગાવું કાંઈ. ચલો પપ્પા
સુવિચાર આપો, કેટલા દિવસથી સુવિચાર નથી આપ્યો. જય શ્રી કૃષ્ણ એવરીવન બધાને. વાહ. આજનો સુવિચાર એ છે કે કે જિંદગીમાં ક્યારેક ક્યારેક હારવું પણ જરૂરી છે. એ હારવાથી આપણું અભિમાન જળવાઈ રહે. આપણને ખબર પડે હે ને. ગેમ રમી ત્યારે હું આનાથી હારું છું ને હું એટલે હારું છું. હે ને એટલે તને ખબર પડે કે આગળ જઈને ગેમ રમી કે ના રમી કે કેવી રીતે રમી એમ ને. અભિમાન આપણું જળવાય છે. આપણું અભિમાન હોય ને એ નિયંત્રણ મારી સમજ્યા તમે. અભિમાન તો ખરાબ વસ્તુ ના કહેવાય. આપણે બધામાં અભિમાન થોડુંક હોય જ. હા પણ તમે હારો ને એટલે તમને આમ ફિલિંગ થાય કે નહીં આપણે હાર્યા એમ આપણી કરતા કોઈક છે. હા એટલે આપણે અભિમાન વધારે કરતા મહેનત કરીએ કોઈ ઓલું નહીં. એટલે આપણું અભિમાન છે ને એ કંટ્રોલ નિયંત્રણ મારી. સાચી વાત. બાળકો ખુશ થાય ને એટલે હારું. ફરીથી બોલજો. બાળકો ખુશ થાય ને એટલે હારું. આવું છે ને હું નાનો હતો ને ત્યારે હું બોલતો. આવા ડાયલોગ છે નાનો હતો ને ત્યારે હું બોલતો જે તો અત્યારે બોલે છે યાર. વાળ આ એક આદત મારે છોડવાની છે, નહીં છૂટતી. અહીંયા ચા રેડી છે અને મમ્મીએ મસ્ત ડાયલોગ માર્યો છે હમણાં. હું બોલી મમ્મી? કઈ માર્યો? બોલી ને મરચાનો. મગજ એટલે તીખા થાય એમ. મરચા ખાઈ એટલે એવું જ હોય. કેવું હોય? ઠંડી થઈ પપ્પા જો વીટી પહેરે જો. ક્યાં ગઈ વીટી? આ રહી. ગુસ્સો શાંત કરવાની વીટી પહેરે જો. ઓલી સોના એ હવે ક્યાંક મુકાઈ ગઈ. આ ઘસાઈ ગઈ છે. અને આ કેટલું લઈ આવી એ. એ બકા આ મરસા નહીં. કયા મરચા? આવડા આજ મરચા. આજ મરચા બકા. આ ઘસાઈ ગઈ છે ને એટલે આ છે ને અડવું જોઈએ શરીરને. ગ્રહ નંગ નડવું ઘસાઈ છે. ગઈ છે. શું કીધું હે બેન? બકા. કે આજ મરસા બકાઈ કે બાપુડા તારે હું પીવું? અમે જઈએ છીએ ચપ્પો લેવા માટે, કુર્તો લેવા. ગરબાનું પંખો બળી બંધ થઈ ગયો. એ છે 9 અને રેડી છીએ ફર્સ્ટ ડે માટે. અને અહીંયા હોય દિરાવીની ફર્સ્ટ નવરાત્રી છે અમદાવાદમાં. એક્સાઇટમેન્ટ કેવી છે? હાઉસ તો જોશ. વાય સુરત છે બોસ. નિકલ તું નિકલ. ગુ દેખા હા. તો 5 તારીખ સુધી તો સોસાયટીમાં જ છીએ, પણ નહીં ઓર જવાના છે ઓકે હા ઓર જવાના છે એક દિવસ. પણ છેલ્લા 4 થી 5 દિવસ અલગ અલગ પાર્ટી પ્લોટમાં એઝ અ ગેસ્ટ જવાના છીએ. તો કયા પાર્ટી પ્લોટમાં કયા દિવસે જવાના છીએ એની ઇન્ફોર્મેશન કાલના બ્લોગમાં આપી દઈશ, એટલે તમે લોકો આવી શકો અમદાવાદમાં રહેતા હોય અને અમને મળી શકો. એટલે નવરાત્રીમાં મોજે મોજ કરવાની છે ને તમે લોકો ભાઈ મોજે મોજ કરજો ને. ચાલો તો હું જાઉં છું સોસાયટીમાં ગરબા રમવા માટે. જો ગરબા રમીશ તો ક્લિપ એડ કરીશ. ઓકે તમે જોઈ શકો છો જો અહીંયા પ્લોટના માલિક પોતે પ્લોટના એ બી લાકડું લેવા લાગે પણ છોકરાઓ કહે છે કે 1 મિનિટ અમે આવીએ છીએ હમણાં. અને જે એક ટાઈપની જે ખોદકામ શેના માટે છે કહી દો. હે ખોદકામ શેના માટે છે? ખોદકામાં નવરાત્રીનો નાસ્તો આપણે આ પ્લોટમાં કરવાનો છે. સાગરભાઈ અને દાતા બન્યા છે પ્લોટના. તો એક સફાઈ અભિયાન હાથ ધર્યું છે કે પ્લોટમાં જડીબુટી છે બધી એ બધું દૂર કરીને એ જગ્યાએ બધા નાસ્તો કરશે, આરોગશે અને સ્વસ્થ અને તાજા રહેશે અને ગરબા લેશે. આ દાદા અહીંયા જોવે છે, અહીંયા બેઠા છે. ચિરાગભાઈના ફેવરિટ છે આ દાદા. તમે જોઈ શકો છો. ચાલો એટલે તમે આવો, તમે બતાવો લોકોને જેસીબી કેવી રીતનું છે. રોનકભાઈ હાય કરો હાય. નવરાત્રીનો કાર્યભાર બધો રોનકભાઈ લીધેલો છે અને સારું કાર્ય કરે છે. એક સરાહનીય કામ જે જેસીબીના જે ઓનર છે એ પેલા હાર્દિકભાઈ છે. હાર્દિકભાઈ એક હાથ ઊંચો કરજો.
કાને સુપરવાઇઝર છે એ વચ્ચે ઉભો રહી જા ક્યાંક સાથી હાથ બઢાવો જેવો કોન્સેપ્ટ છે આ. હા સાથી હાથ બડાના આજકાલની આવેલી પરી હતું. દમ કેટલું છે જોયું તમે એને આમ ડોકમાં ફેરાઈ દો આમ ડોકમાં જો આમ ના યાર, એક લાકડું હોય નાખે. બોલે જીલનભાઈનો ફાળો આપણો ફાળો જો આમ જો. ટકો રંગાઈ જાય પ્લોટ થોડો થઈ ગયો બાકી. પેલા નોરતે બધું કરી દીધું પેલા નોટ તો થઈ ગયું પણ પ્લોટ પડી જાય. અહીંયા તૂટી ગયો. નવો કોન્સેપ્ટ લાવ્યા છીએ આપણે. નાસ્તાનો નવરાત્રિમાં બનશે ચૂલા ઉપર કે ગેસ ઉપર નહીં, પ્યોર જગન્નાથપુરી મંદિરમાં જે ભઠ્ઠાનો નાસ્તો બને છે લાકડા ઉપર. ઓકે, એવી આ લાકડામાંથી લોકો સેવા આપે છે. જો તમે લોકો સેવા આપે છે. નાસ્તો આનાથી જ બનાવવાનો. આખે 7 માટલા ઉપરા ઉપરી મૂકવાના છે. કેટલા? 7. નીચેનું છેલ્લે ભાગ છે, ઉપરનું પહેલા ભાગ છે. સમજી ગયા આ એક નવો કોન્સેપ્ટ છે. તો ચાલો તો ગરબા રમીને આવી ગયા ઘરે અને આજનો બ્લોગ અહીંયા ફિનિશ થાય છે. ડે 1 નવરાત્રી થોડા રમ્યા પણ કાલથી પ્રોપર રમવાના છે. તો ચાલો મળીએ કાલે મસ્ત મજાના બ્લોગ સાથે. ત્યાં સુધી ખુશ રહેજો, ખુશ રહેવા દેજો. જય શ્રી કૃષ્ણ. લાઈક, કમેન્ટ, શેર અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો બાય.